નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર। તો આગળ પ્રથમ સમાચારની વાત કરીએ તો ઘટતા મહત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાયો, જેમાં રાજ્યભરના મિશ્ર ઋતુનો વર્તારો થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર પણ ઘટ્યું છે। જેમાં અત્યારે રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધી ગયો અને અત્યારે આ ફેબ્રુઆરી માસની સાથે સાથે હવે શિયાળો પણ વિદાય લેવાની તૈયારીમાં છે। જ્યારે અત્યારે ચરોતર પંથકમાં હવે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી આસપાસ નોંધાયો છે। તેમજ અત્યારે કદાચ વધારો થશે પણ ઘટાડો થવાની શક્યતા તાપમાનમાં અત્યારે નહિવત જોવા મળી રહી છે। તો બીજા મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગ દ્વારા એફિડેવિટ ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં અત્યારે રાજ્ય સરકાર ટૂંક સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે અને એમાં 12,000 પોલીસ ભરતીની પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવશે। જ્યારે અત્યારે ટેકનિકલ અને આઈબી વિભાગમાં 29,000ની જગ્યા ખાલી થઈ ગઈ છે અને એમાં અત્યારે સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે 4,500 જગ્યા ખાલી હોવાનું સરકારનું એફિડેવિટ કરવામાં આવ્યું છે અને અત્યારે પોલીસ વિભાગમાં વિવિધ 23,416 જગ્યા ખાલી હોવાનો પણ અત્યારે સરકારે ખુલાસો કર્યો છે અને અત્યારે પોલીસના મુદ્દાઓને લઈને હાઈકોર્ટ સુનો મોટે પિટિશન પણ દાખલ કરી છે અને અત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસ વિભાગને ઝડપી ભરતી બહાર પાડવા માટે આદેશ પણ કરી દેવામાં આવ્યો છે। તો અત્યારે જીપીએસસીએ 2024ના વર્ષમાં ગુજરાતના સરકારી વિભાગમાં ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું, જેમાં માહિતી આવી છે કે આ વર્ષે 1625 જગ્યાઓ માટે ભરતી જાહેર થશે અને આંકડા સંભવિત છે કે આગળ જતાં તેમાં વધઘટ પણ થઈ શકે છે અને ત્યારે મદદનીશ એન્જિનિયર વર્ગ 2ની જગ્યા 96 જગ્યા તેમજ ગુજરાત એન્જિનિયરિંગ સેવા વર્ગ 1-2ની 16 જગ્યા, જ્યારે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની 573 જગ્યા માટે ભરતી કરાશે તેમજ વીમા તબીબી અધિકારી વર્ગ 2ની 147 જગ્યા, જ્યારે બાગાયતી અધિકારી વર્ગ 2ની 25 જગ્યા માટે ભરતી આગામી સમયમાં કરવામાં આવશે। તો એલપીજી સિલિન્ડરના ભાવમાં દર મહિનાની 1લી તારીખે અપડેટ કરવામાં આવતા હોય છે। જ્યારે અત્યારે આ 9 વર્ષના પહેલા દિવસે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ઘરેલું 14 કિલોગ્રામ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને આ વખતે આશા એ છે કે આ મહિનામાં આ વખતે તેમાં ફેરફાર જોવા મળી શકે છે। હવે 24 ફેબ્રુઆરીએ જોવાનું રહ્યું કે સિલિન્ડરના ભાવમાં વધઘટ જોવા મળે છે કે નથી જોવા મળતી। તો આ લોકસભાની ચૂંટણી પહેલાં બદલીનો દોર ફરી એક વખત શરૂ થઈ ગયો છે, જ્યારે આપણે જણાવીએ કે 50 જેટલા અત્યારે આઈએએસ અધિકારીઓને બદલીનો આદેશ કરવામાં આવ્યો, જેમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગે 50 અધિકારીઓને બદલીના આદેશ આપ્યા છે। જેમાં એમ.કે. દવેએ જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદની બદલી અને ગાંધીનગર કલેક્ટર તરીકે કરાઈ, જ્યારે જીટી પંડ્યા કલેક્ટર મોરબીની બદલી કલેક્ટર દેવભૂમિ દ્વારકા તરીકે કરવામાં આવી, જ્યારે વડોદરા કલેક્ટર એબી ગોરની મુખ્યમંત્રી કાર્યાલયમાં નિયુક્ત કરવામાં આવી, જેઓ ત્યારે ખાસ ફરજના અધિકારી તરીકે કામગીરી કરશે તેમજ બીજા બધા ઘણા અધિકારીઓને ફેરબદલી કરી દેવામાં આવી છે। તો અત્યારે ઓનલાઈન પેમેન્ટ સર્વિસ આપતી દિગ્ગજ કંપની પેટીએમને ભારતીય રિઝર્વ બેંક તરફથી મોટો ઝટકો મળ્યો છે, જેમાં આ કંપનીએ ગઈકાલે નવા કસ્ટમર જોડાવા ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે, એટલે કે હવે પીપીબીએલની સાથે નવો કસ્ટમર જોડાઈ શકશે નહીં। જેમાં ત્યારે કેન્દ્ર બેંકે કહ્યું કે આ નિર્ણય તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવી રહ્યો છે। જોકે બેંકના ગ્રાહકોને તેમના ખાતામાંથી બચત ખાતું, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ એટલે કે NSMC અને સહિત તેમના ખાતામાંથી કોઈપણ પ્રતિબંધ વિના બેલેન્સ ઉપાડવા અથવા વાપરવાની મંજૂરી આપવામાં આવશે। તો આગળ શાકભાજી વિશે વાત કરીએ તો શાકભાજીના રિટેલ ફુગાવાને કારણે દરમાં વધારો થતાં મંત્રાલય પાસે ઉપલબ્ધ આંકડાઓ મુજબ ગઈકાલની સ્થિતિએ ટામેટાના છૂટક વેચાણ પ્રતિ કિલો 10 રૂપિયા હતા, જે અત્યારે વાર્ષિક ધોરણે 50%નો વધારો સૂચવી રહ્યો છે। આવી જ રીતે અત્યારે ડુંગળીના ભાવ પણ 20% વધીને પ્રતિ કિલો 30 રૂપિયા થયા, જ્યારે બટાકાના ભાવમાં 33% વધીને પ્રતિ કિલો 20 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે। તો અત્યારે સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ગઈકાલે જણાવ્યું કે ગુજરાતને આગળ લઈ જતું બજેટ રજૂ થશે અને એમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે, જ્યારે બજેટ સત્રમાં ગુજરાતમાં ભાવિ બાબતે બજેટ રજૂ થશે અને એમાં આરટીઆઈમાં નાનું મોટું થતું હોય છે તો તે બાબતે બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવશે તેમજ ખોટી રીતે હાટડીઓ ચાલતી હોય છે તે બંધ થવી જોઈએ। તમારું શું આ અંગે આરટીઆઈમાં નિવેદન છે
તે અત્યારે કોમેન્ટ કરીને નીચે જરૂર જણાવો। તો રાશન કાર્ડ ધારકો માટે સમાચાર આવી રહ્યા છે, જેમાં અત્યારે અયોગ્ય ઉમેદવારોની ઓળખ નહીં થવાની પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી છે, જેમાં કાંટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે અને જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે તેઓ પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજો સભ્ય અંગૂઠા વડે રાશન લેવું પડશે અને આ રીતે દર મહિને નવો સભ્ય અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે। જ્યાં સુધી તમામ સભ્યોની એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ કામ ચાલુ રહેશે। તમારું શું અંગે નિવેદન છે કે આવું કામ સરકારે કરવું જોઈએ કે ન કરવું જોઈએ તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો। તો સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર આવ્યા, જેમાં અત્યારે ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી અને જે જગ્યાઓ અત્યારે 4300થી વધારીને અત્યારે 5200 કરી દેવામાં આવી છે, જેથી હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક અને સતર કેડર માટે 4300 જગ્યા માટે જાહેરાત કરવામાં આવી હતી તે 5200 કરી દેતા વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે। તો અત્યારે ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી, જેમાં અત્યારે 27મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની 4 બેઠકો માટે આ ચૂંટણી યોજાશે અને એમાં આ 4 બેઠકો ઉપર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી રાખવામાં આવી, જ્યારે આગામી તારીખ 27મી ફેબ્રુઆરીએ સવારે 9થી સાંજના 4 વાગ્યા સુધી મતગણતરી શરૂ થશે અને એમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાના ઉમેદવારોને જ વિજયી બનાવવા માટે તૈયારીઓ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। તો હમણાં વાત કરીએ એમ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળ્યો। વાત કરીએ તો અત્યારે ભારે નિવેદનબાજીઓ વચ્ચે જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ, જેમાં અત્યારે ગાંધીનગર ખાતે કોંગ્રેસના નેતાઓ, આગેવાનો, કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા, જેમાં પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલની હાજરીમાં કોંગ્રેસના વિવિધ હોદ્દારો સહિત કાર્યકરોએ પંજો છોડીને કેસરી રંગ ધારણ કરી લીધો છે। હજુ પણ અમુક કાર્યકરો ભાજપમાં જોડાઈ શકે એવી શક્યતાઓ પણ અત્યારે દેખાઈ રહી છે આપણા ગુજરાતમાં। તો એક સમાચાર આવી રહ્યા છે કે સરકાર આવનારા બજેટમાં એગ્રી લોન ટાર્ગેટ એટલે કે કૃષિ ઋણ લક્ષ્ય વધારીને 22થી 25 લાખ કરોડ રૂપિયા સુધી વધારી શકે છે અને સાથે જ સંસ્થાગત લોનના પાત્ર ખેડૂતોની પહોંચને પણ સરકાર સુનિશ્ચિત કરશે। વાત કરીએ તો હાલના નાણાકીય વર્ષ માટે સરકારનો એગ્રી લોન ટાર્ગેટ 20 લાખ કરોડ રૂપિયા છે અને દર વર્ષે બજેટની પહેલાં ખેડૂતો સરકાર પાસેથી મોટી આશાઓ રહેતી હોય છે, જ્યારે આ વખતે સબસિડી સાથે સંકળાયેલી ઘોષણાઓ અથવા તો ખેતીને પ્રોત્સાહન કરતી યોજનાઓને લઈને ખેડૂતો આતુરતાથી રાહ જોતા હોય છે, જેમાં અત્યારે છેલ્લા થોડા વર્ષોમાં કૃષિ અને ખેડૂતો પર સરકારનું ધ્યાન વધુ કેન્દ્રિત થયું છે। તેમાં આવનારા બજેટમાં પણ સરકાર એગ્રી લોન માટે ટાર્ગેટ વધારી શકે છે કે નથી વધારી શકતી તે અત્યારે આ બજેટમાં જોવાનું બાકી રહ્યું હતું। તો ગઈકાલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ થનારી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં લેતા દેશભરના બાળકોની સાથે પરીક્ષા પે ચર્ચાના 7મા સંસ્કરણ દરમિયાન વાતચીત કરી અને આ દરમિયાન PM મોદીએ બાળકોને સ્ટ્રેસથી બચવા અને પરીક્ષા દરમિયાન થનારા તણાવને સામનો કરવા માટે ગુરુમંત્ર પણ આપ્યો હતો, જ્યારે વધુમાં તેમણે સોશિયલ મીડિયા વિશે પણ ઘણું કહ્યું હતું, જે અત્યારે તમે એમનું નિવેદન સાંભળી શકો છો।